ચેનલ ઓફ વડોદરા. વડોદરામાં પૂર વચ્ચે વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશને રાહત માટે ઝડપી પગલાં ભર્યા છે. વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશને અસરગ્રસ્ત રહેવાસીઓને રાહત આપવા માટે વિવિધ પહેલ કરી છે. યતિન ગુપ્તે અને શીતલબેન ભાલેરાવના નેતૃત્વ હેઠળ વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન વડોદરામાં પૂરની ગંભીર પરિસ્થિતિ સામે સક્રિયપણે પ્રતિભાવ આપી રહ્યું છે. હાલમાં શહેરમાં પાણી ભરાઈ ગયેલું છે તથા ઘરોમાં પાણી પ્રવેશી જતા સામાન્ય જનજીવનમાં વિક્ષેપ સર્જાયો છે. લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિમાં ફાઉન્ડેશન શહેરના વિવિધ વિસ્તારોમાં અસરગ્રસ્ત રહેવાસીઓને ફૂડ પેકેટ્સનું વિતરણ કરી રહ્યું છે. વર્લ્ડ વિઝાર્ડના કર્મચારીઓ સહિત 15થી 20 સ્વયંસેવકોની એક ટીમ આશરે 10 ટ્રેક્ટર અને આવશ્યક ચીજવસ્તુઓ ભરીને સજ્જ થઈને પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયેલા તમામ લોકોને પૂરી પાડવા માટે અથાગ મહેનત કરી રહી છે.